રાજકોટમાં દુષ્કર્મીને ફાંસીની સજા પર ડીવાય સીએમ હર્ષભાઈ સંઘવીનું ટ્વીટ સામે આવ્યું છે। દુષ્કર્મ જેવા હીન કૃત્યમાં ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ। અહીંયા અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત તેવું ટ્વીટમાં લખવામાં આવ્યું છે। બાળકી મહિલાઓ સામેના ગુનાઓ માટે નીતિ એકદમ સ્પષ્ટ છે। આટકોટ કેસમાં એફઆઈઆરથી સજા સુધીની પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થઈ છે। ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી। આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે। દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, ડીવાય સીએમ હર્ષભાઈ સંઘવીએ રાજકોટના કેસમાં ટ્વીટ કર્યું છે, પોસ્ટ કરી છે, શું વિગતો? રાજકોટના જસદણની અંદર જે પ્રકારે એક નાની દીકરી પર દુષ્કર્મની જે ઘટના બની હતી તેનો આજે ચુકાદો આવ્યો છે અને જે પ્રકારે થોડા સમયની અંદર ટૂંક સમયમાં આ ન્યાય પ્રક્રિયાની અંદર દીકરીને ન્યાય મળ્યો તેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને એ જાણકારી આપી છે કે ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે અમારી દીકરી પર હુમલો એ જીવનનો અંત હશે। તેમને માત્ર 40 દિવસમાં એફઆઈઆર થી લઈને સમગ્ર ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ જે રાજકોટ ગ્રામ્ય પોલીસ છે, સરકારી વકીલો અને સમગ્ર ન્યાયિક પ્રક્રિયાને અભિનંદન આપ્યા છે અને તેમની ઝડપ, નિષ્ઠા અને આ દીકરીને ન્યાય અપાવવા માટેની તેમની જે કાર્ય પદ્ધતિ છે તેમને તેઓએ બિરદાવી છે। તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાત સરકાર દરેક દીકરીઓની સુરક્ષા માટે અડગ અને કટિબદ્ધ છે અને આ પ્રકારનો જો પગલું ભરવામાં આવશે તો તેની સામે કડક પગલાં લેવાશે અને ફાંસીની સજા સુધીનું ચુકાદો જે છે તે લાવવા માટે પણ દરેક પગલાં લેવાશે તે પ્રકારની તેમને આ ટ્વીટના માધ્યમથી જાણકારી આપી છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જે રીતે ડીવાય સીએમ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે, આ પોસ્ટ લખવામાં આવી છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે ઝડપ, નિષ્ઠા અને વ્યવસાયિકતાની અહીંયા નિર્દોષ રીતે સમયસર ન્યાય મળ્યો છે।